તારું આપેલું લેવું, તારું દીધેલું દેવું. તોય કહીએ છે આ તો મારું મારું ને મારું, અને આપણને હંમેશા મારે મારે ને મારે. અને આપણે જાણવા છતાંય આપણે કહીએ ખરા, પણ એને અંદર હૃદયમાં નથી ઉતરતા. એટલે કહ્યું અને કહીએ છીએ બી ખરા કે તારું જ આપેલું છે, તને જ અર્પણ કરીએ છીએ, છતાંય આપણે એને આમ તિજોરીની અંદર મૂકી રાખીએ. સરસ મજાનું એમ કે આ તો બધું મારું છે, પણ બધું અહીં રહી જતું હોય છે. જીવન મળ્યું છે તો શંકરાચાર્યને ધ્રુવજીની સામે વલ્લભ ભટ્ટની જેમ આપણે પણ એક જીવનનો લક્ષ્ય બનાવવો કે જીવનમાં માના એમ કહેવાય જીવનના અંત સુધી માનો સાક્ષાત્કાર એકવાર થવો જોઈએ. ભલે પછી આપણે મરી જઈએ, ભલે મરી જઈએ, કદાચ મરી જઈશું ને તો બી ફરી આપણને માં એ સાક્ષાત કરાવવા માટે કોઈ ને કોઈ સ્વરૂપ આપણને લઈને આવશે, પણ એના માટે સંકલ્પ સાચો હોવો જોઈએ. જેમ કહેવાય કે ધ્રુવજીને 5 વર્ષના એના બાપે એને ખોળામાંથી ઉતારી મૂક્યો હોય અને એમ કહે કે જ્યાં તારો એમ શોધી લે ખોળા માટે મોટો એનો ઉપરવાળા બાપને શોધ, એને એમ કહે કે નારાયણને કહે છે કે તારો બાપ બને ને તને એના ખોળામાં બેસવાના. ત્યારે એ ભક્તિ કરે છે જંગલમાં 5 વર્ષની ઉંમરે. 5 વર્ષના બાળકને શું ખબર હોય? અને એ વખતે જ્યારે ધ્રુવજી મહારાજ તપ કરી અને એના નારાયણ ચતુર્ભુજના ખોળામાં બેઠા હોય તો વિચાર કરો, એને ખબર પડી ગઈ કે એનું જીવન શાના માટે પડ્યું હતું, કે ભગવાનનો સાક્ષાત કરવા માટે. અને આપણને પણ સાક્ષાત્કાર કરવા માટે જ આપણું જીવન મળ્યું છે. નોકરી ધંધો પૈસા બધું કમાઈએ છીએ, પણ કેવું કે જીવનને જરૂરિયાત જીવન પૂરું કરવા માટે. બાકી ખરો ગોલ જીવનનો એક જ હોવો જોઈએ કે જગદંબા ભગવતી માં બહુચર આપણી કુળદેવીના પણ સાક્ષાત્કાર જીવનમાં એકવાર થવા જોઈએ. અને જો થાય તો સમજવું કે આપણું જીવન સાકાર થયું કહેવાય. મારી યારા સુરની માત મારી બાબા